એનએસએસના વિદ્યાર્થીઓ અને વિશાલ સર અને કલ્પેશ સરને મારા નમસ્કાર. અને વિશાલ સર અને કલ્પેશ સરને હું થેન્ક યુ કહેવા માંગીશ, કારણ કે તેમને મને અહીંયા બોલવાની તક આપી. હું તમને બધાને દીકરી વિશે થોડું સમજૂતી આપીશ, દીકરીનું મહત્વ જણાવીશ. पापा की परी से समझदार बहू बन जाती है बेटियां, पापा की परी से समझदार बहू बन जाती है बेटियां, तेरा मेरा करके हमारा कहना सीख जाती है बेटियां, तेरा मेरा कह के हमारा कहना सीख जाती है बेटियां, पापा का खर्चा कराने वाली अब पैसे जोड़ना सीख जाती है बेटियां. किसी ने सही कहा है कि किसी ने सही कहा है कि बेटी से बहू तक बहुत बदल जाती है बेटियां, बहुत बदल जाती है बेटियां. હવે દીકરી તે ત્રણ અક્ષરનું નામ છે, દીકરી. હવે હું તમને બધાને દીકરી જે ત્રણ અક્ષરનું નામ છે તેનું મહત્વ જણાવીશ. દી દિલ સાથે જોડાયેલો અતૂટ શ્વાસ, ક કસ્તુરીની જેમ મહેકે અને સદા બધાને મહેકાવે, રી રિદ્ધિ સિદ્ધિને ઘરમાં લાવે અને બધાને ખુશ રાખનારી અનમોલ પરી. દીકરી એ ત્રણ અક્ષરનું નામ છે, તેનું મહત્વ એટલું સુંદર છે. તો આગળ હું તમને દીકરીનું જે મહત્વ જણાવીશ તેનું મતલબ કેટલું સુંદર અને કેટલું સારું હશે, તો તેનો મતલબ પણ તમે બધા ધ્યાનથી સાંભળો. દીકરી તે મા બાપનો શ્વાસ છે, જેને લીધા વગર ચાલતું નથી અને સમય આવે તો તેને છોડ્યા વગર પણ નથી ચાલતું. દીકરી દુનિયાના ગમે તે ખૂણામાં હોય પણ તેના હૃદયમાં મા બાપ જ હોય છે. દીકરી તે મા બાપને ક્યારે ભૂલતી નથી, પરંતુ જૂના સમયથી દીકરાને વારસદાર ગણવામાં આવે છે અને દીકરીને પારકી થાપણ અને સાપનો ભારો સમજવામાં આવે છે. હવે હું થોડી પંક્તિઓના સાથે તમને દીકરી વિશે થોડું મહત્વ જણાવીશ. જન્મી હતી જ્યારે તું મારા ઘરમાં, મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. કે જન્મી હતી જ્યારે તું મારા ઘરમાં, મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. ઈચ્છાઓ ઘણી બાકી હતી હજુ મારા જીવનમાં, ઈચ્છાઓ ઘણી બાકી હતી હજુ મારા જીવનમાં, પણ જોતા જોતા તું નિશાળ જતી થઈ ગઈ, પણ જોતા જોતા તું નિશાળ જતી થઈ ગઈ. બાળપણ ત્યાંનું વીતી ગયું, બાળપણની યાદો, બાળપણ ત્યાંનું વીતી ગયું, બસ રહી બાળપણની યાદો. ક્યારે વીતી ગયો સમય ખબર જ ન પડી મને, ક્યારે વીતી ગયો સમય ખબર જ ન પડી મને. ખભા પર બેસાડી આખી દુનિયા તેને દેખાડી, ખભા પર બેસાડી આખી દુનિયા તેને દેખાડી. આજે એ ખભા કરતા પણ ઊંચી થઈ ગઈ, આજે એ ખભા કરતા પણ ઊંચી થઈ ગઈ. સાસરે જઈને વેવાઈના ઘરની શોભા વધારી અને મારા ઘરમાં બસ ત્યાંની અવાજની યાદ રહી ગઈ, અને મારા ઘરમાં બસ ત્યાંની અવાજની યાદ રહી ગઈ. વિતાવજો સમય દીકરી સાથે, વિતાવજો સમય દીકરી સાથે, નહીં તો ખબર જ નહીં પડે કે ક્યારે દીકરી બીજા કોઈની થઈ ગઈ, કે ક્યારે દીકરી બીજા કોઈની થઈ ગઈ. હવે હું દીકરી વિશે હિન્દીમાં થોડી પંક્તિઓ કહીશ, તે તમે બધા ધ્યાનથી સાંભળજો. इस वतन की रक्षा का हम लड़कियों को भी हक है, इस वतन की रक्षा का हम लड़कियों को भी हक है, और इतिहास की किताबें उठाकर देख लो जिसको भी हमारी काबिलियत पर शक है, और इतिहास की किताबें उठाकर देख लो जिसको भी हमारी काबिलियत पर शक है. किसी के लिए खुशियाँ लेकर आई हूँ, किसी के लिए काली परछाई हूँ, किसी के लिए खुशियाँ लेकर आई हूँ, किसी के लिए काली परछाई हूँ. मैं इस वतन की रक्षा की खातिर कंधे से कंधा मिलाने आई हूँ, मैं इस वतन की रक्षा की खातिर कंधे से कंधा मिलाने आई हूँ, और भारत माँ की बेटी हूँ मैं, तैयार हूँ सरहद पर जाकर सीने पर गोली खाने को, और भारत माँ की बेटी हूँ मैं, तैयार हूँ सरहद पर जाकर सीने पर गोली खाने को. एक माँ बनकर हर दर्द को सह जाना आता है, एक बहन बेटी या पत्नी बनकर हर गम को छुपाना आता है, और रसोई में एक बेलनी नहीं साहब, मुझे इस वतन की रक्षा की खातिर हथियार उठाना भी आता है, हथियार उठाना भी आता है. और भूल मत करना सिर्फ पापा की परी समझने की मुझे, और भूल मत करना सिर्फ पापा की परी समझने की मुझे. मैं रानी लक्ष्मीबाई हूँ, मैं रानी लक्ष्मीबाई हूँ. દીકરી વિશે તો હું તમને જેટલા શબ્દ કહીશ એટલા શબ્દ ઓછા પડશે, પણ દીકરીની અનમોલ વાતો ઓછી નહીં પડે. તે માટે હવે હું દીકરી અને તેના પિતા વિશે થોડી પંક્તિઓ કહીશ. દીકરીને નાનપણથી જ્યારે મોટી કરે છે અને તેની પારકા ઘરમાં વિદાય કરે છે ને, તો જે દુઃખ થાય છે ને એ ખાલી પિતાને જ ખબર પડે છે કે કેટલું દુઃખ થાય છે. હવે હું તેના વિશે પંક્તિઓ કહીશ कि जिसने कंधे पर बिठाया अपने बाहों में झुलाया, बेटी नहीं परियों के जैसे पाला मेरी हर ख्वाहिश हर इच्छा को है जाना, मुझे धर्म सिखाया अपना कर्म सिखाया, सर उठा के जीव में उसके काबिल बनाया पापा. थैंक यू.